મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી તમારે પ્રશ્ન પૂછવાનો વારો આવ્યો, પછી પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનની જીવને પ્રાપ્તિ થઈ છે એ અતિ દુર્લભ છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો કોઈ લાભ પણ નથી, તો એનો તેથી આનંદ પણ બીજો નથી, તો એવા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશ કરે છે? આ પ્રશ્ન બ્રહ્મા છેલ્લે ઉપર આવ્યું ને, બ્રહ્મા નારદ અને સનકાદિક, શિવ બ્રહ્મા નારદ સનકાદિક જેવા સમર્થ મુક્ત હતા તે પણ માઇક પદાર્થના તુચ્છમાં તણાઈ ગયા. એટલે સ્વામી આ તરસનો આવા શ્રોતા પહેલાંના મહારાજનું એક એક વસ્તુનું ધ્યાન રાખતા, એક એક આઈટમનું ધ્યાન રાખતા કે મહારાજ શું બોલે છે, ક્યારે સમય શું બોલ્યા. એટલે મહારાજે કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ ને શિવ આવા મોટા હતા, તેમ છતાં બ્રહ્મા શિવ ને નારદ આવા મોટા હતા, તેમ છતાં અધોપતન થયું. તેમ કેમ થયું? નહીં તો જ્ઞાનાચાર્ય છે, કર્માચાર્ય છે, ભક્તિના આચાર્ય છે. આ કંઈ સામાન્ય નહોતા. શિવજી જ્ઞાનના આચાર્ય છે, બ્રહ્માજી છે કર્માચાર્ય છે, અને નારદજી ભક્તિશાસ્ત્રના આચાર્ય છે. પંચરાત્ર તો આખું એને ઉત્પન્ન કર્યું. તો આવા મોટા મોટાનું પતન કેમ થયું? તો આજ્ઞા લોપે કરીને. જ્યાં જ્યાં આજ્ઞાનો ભંગ થયો એટલે સ્વામીએ તરત જ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આવું બની શકે? આટલા મોટા અને આવું મહાસુખ લેનારા માણસો, જેને બીજી ભગવાનના સ્વરૂપ સિવાય કોઈ ગણતરી જ નહીં, પછી શિવજી હોય કે બ્રહ્માજી હોય કે નારદજી હોય, એક ઈશ્વર સિવાય કંઈ નહીં. અને નારદજી એમ કહેવાય કે આમ જ્યારે શ્રીમન નારાયણનું ઉચ્ચારણ કરે ત્યારે 33 કરોડ રૂવાડા ખડા થઈ જાય છે માણસના. એ માણસ પણ જો આજ્ઞા ભંગ કરે તો એનું પરિણામ આમાં આવે. ત્યાંથી પ્રશ્ન ઊભો થયો. એટલે સ્વામીએ તરત જ આ પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં જેને જેને આજ્ઞા લોપી છે તેની આ પ્રશ્ન છે. આનો પ્રશ્નનો ઉત્તર તો એવી રીતે આપવો જોઈએ ને કે એને એનો મહિમા સમજાણો નથી, એમ ઉત્તર આપવો જોઈએ. પ્રશ્ન સ્વામી શું કીધું કે આ અતિ દુર્લભ એવો જે ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે બીજો મોટો લાભ નથી, અને તેથી આનંદ પણ બીજો નથી. એવા મોટા આનંદને મૂકીને તો જ પદાર્થ માટે કેમ કલેશ કરે છે? પ્રશ્ન આ છે. આના પ્રશ્નના ઉત્તરમાં એમ હોવું જોઈએ, પણ મહારાજ કંઈક બીજું વિચારે છે. આના પ્રશ્નના ઉત્તરમાં શું હોય કે ભાઈ એને જેવો છે તેવો પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજ્યો નથી, એવો પ્રશ્નનો ઉત્તર જોઈએ. મહારાજ અહીં આખું નવું જ લાયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યો, લે ઉત્તર અમે એનો કરીએ છીએ. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશ પામે છે. આ જ વચન જેટલા ભગવાનની આજ્ઞા લોપી એ મહા દુખિયા થયા. ભગવાને દરેકમાં કન્ડિશન રાખી હતી. દરેકને એમ કહ્યું હતું કે તમે આટલું કરજો, આનાથી વધારે કરશો નહીં, અને કરશો તો ફસાશો. જેમ જે રવજી કાળા તેરાના હરભમભાઈને સુથાર રવજીભાઈને મહારાજ કે રવજીભાઈ તો કે હા, આટલે સુધી દૂર કચ્છમાં વારઘડી અવાય નહીં. હવે ક્યાં કાળા તરાવ તેરા નાણ સરોવરનો કિનારો, વારઘડી અહીંયા પહોંચાય નહીં. તમને ઐશ્વર્ય આપીએ, તમે જેના સામે જોશો ને સમાધિ થશે, બીજી વાર જોશો સમાધિમાંથી બહાર આવી જશે. જેવું અમારું સામર્થ્ય એવું તમને તમારું સામર્થ્ય આપીએ. રવજીભાઈની આટલી તાકાત, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો. શું મહારાજ કે તમારે છે ને પહેલાં અમારી જેમ કોઈના ઘરે થાળ જમવા નહીં જવાનું. જમો થાળ જમણ કરીને બેસી નહીં જવાનું, એ ધ્યાન રાખજો. કોઈને ઘરે નવી નવી રસોઈ લેવી અને થાળ દેવી, થાળ જમવો એ તમારું કામ નથી. પછી છે ને કોઈ તમને બહુ આગ્રહ કરીને ઝીણા વસ્ત્ર આપે તો વસ્ત્ર પહેરવાની તમારે સાદગી રાખવી. બહેનોની સભામાં તમારે વાત ન કરવી. બહેનોની સભામાં વાત નહીં, પુરુષો આગળ વાત કરજો. ભલે મહારાજ.
પછી મહારાજે એમ કહ્યું કે મલિન અંતકરણના હૃદયમાં તમે પ્રવેશ કરશો નહીં. મલિન અંતકરણ હોય તેની તો આ તો અતિકાળ દ્રષ્ટા થઈ ગયા. આને આ બધું ભૂતકાળ ભવિષ્યનું બધા જાણતા થઈ ગયા રવજીભાઈ. તો મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું તો આવી તાકાત આવી જાય. સારું મહારાજ. રવજીભાઈએ કાર્યક્રમ શરૂ કર્યો, ચાલુ થયો કાર્યક્રમ. ભાઈ આમાં તો પછી શું હોય, મહારાજનું જેવું સ્વરૂપ તેવું સ્વરૂપ, ના ભૂતો ના ભવિષ્યથી. રવજીભાઈ કોઈને સમાધિ કરાવે અને એ લોકો સમાધિમાં જઈને પરમ સુખ માને, સમાધિમાંથી પાછા આવે. પછી તો રવજી મહારાજના પગ પકડે, રવજી મહારાજ, રવજી મહારાજ, રવજી મહારાજ, રવજી મહારાજ. આવું થયું. રવજી મહારાજની બોલબાલા આખા એરિયામાં પ્રાંતમાં વધી ગઈ. રવજી ભગવાન, રવજી મહારાજમાંથી રવજી ભગવાન થયા. અરે ગાજતે વાજતે લોકો પધરમણી કરાવે પછી તો. અને ઘરે જ્યાં જ્યાં પધરમણી કરવા જાય તો ધામો હોય, સરસ મજાની દાળ ભાત શાક રસ્તે પૂરી, દાળ ભાત પૂરી, પૂરી એટલું નહીં, જલેબી મોનતાર સાટાને રસોઈ થાય. આવું થાય. મહારાજે ના પાડી હતી પણ જીવનો સ્વભાવ જ એવો છે. મહારાજ કે જેટલી જેટલી આજ્ઞામાં ભંગ કરશો એટલું એટલું થશે. શેખજીને આ થયું કે તમે સિંધમાં જ જજો. હો, ના ગયા. અલિયા ખાચરને જા કહ્યું તમે આટલું કરજો, એને ઠેકાણું ન પડ્યું. જેટલા જેટલા આજ્ઞા લોપી એમાં ક્લેશ થયા. એટલે મહારાજે આખા પ્રશ્નનો ઉત્તર જ એવો આપ્યો. જે ઉત્તર એમ આપવો જોઈએ કે એને ભગવાનનો મહિમા જાણ્યો નથી, એમ ઉત્તર આપવો જોઈએ. પણ તરત શિવ બ્રહ્માનું દ્રષ્ટાંત લઈને મહારાજે કીધું કે એમને આજ્ઞા લોપી, જ્ઞાનાચાર્ય હતા, ભગવાને કહ્યું કે આ મોહિની સ્વરૂપ જોવા જેવું નથી, તેમ છતાંય ભગવાનનું વચન ના માન્યું ને જોવા રહ્યા, એમાંથી આ ક્લેશ થયો. બ્રહ્માજી તો શાસ્ત્રાવેતા છે અને એને શાસ્ત્રની ખબર છે કે પોતાની દીકરી જો ગ્રસ્તાશ્રમી હોય ને તો ગ્રસ્તાશ્રમીને પણ પોતાની મા બેન દીકરીની સાથે ટકી ટકીને જોવું નહીં. એમાં લોભ રાખવો નહીં, એનું સંધાન રાખવું. ભાઈ સુખી થવું હોય તો, નહીં તો એમાં ફસાઈ જવાય. એવા ઘણા દાખલાઓ છે કે પોતાની પુત્રવધૂની સાથે પણ જેને વ્યવહાર કર્યા છે, જેને પોતાની દીકરી સાથે પણ ખરાબ વ્યવહાર થયા છે, એમાં આસક્તિ પણ રહી જાય. આ ગુણાતીતાની સમયે એક વાત લખી કે એક ભાઈ હતા, એને પુત્રવધૂની સાથે હેત બહુ, એની સાથે હેત બહુ. પોતે પોતાની પુત્રવધૂની સાથે હેત, એ હેતને કારણે એનો સમય જતાં એની હેતની સાથે બીજું કોઈ, પોતે સત્સંગી, ગુણાતીતાની સામે નામ લખ્યું છે એટલે કોઈ ખરાબ માણસ નહીં હોય, પણ પુત્રવધૂની સાથે હેત. પુત્રવધુ રૂપવાન હશે તો એની સાથે હેત. હવે પુત્રવધુની સાથે એમાં દ્રષ્ટિ નાખવાની કહે તો દીકરી સમાન છે, એમાં હેત રાખ્યું. પરિણામે એનો દેહ પડી ગયો, મૃત્યુ નજીક આવી ગયું, દેહ પડી ગયો. આયુષની ઉંમરની, શરીરનું તો આયુષ નક્કી કરેલું હોય છે, પ્રમાણે ચાલે. દેહ પડી ગયો અને દેહ પડી ગયો તો પુત્રીને ત્યાં, પુત્રવધુને ત્યાં જન્મ્યા. ક્યાં જન્મ્યા? પુત્રવધુને ત્યાં જન્મ્યા. પણ પૂર્વનું જ્ઞાન રહી ગયું. જેમ ભરતજીને જ્ઞાન રહ્યું તેમ એને જ્ઞાન રહી ગયું પૂર્વનું. કેમ જ્ઞાન રહી ગયું? કે પોતે સારા સત્સંગી હતા, કર્મનિષ્ઠ હતા, એટલે જ્ઞાન રહી ગયું. ઓહો, હું ક્યાં પાછો આવ્યો. પુત્રવધુને ત્યાં જન્મ્યા. બાપા દાદા, બાપા સસરાજી ત્યાં દીકરો થઈને આવ્યા. પણ એમ કહેવાય છે સ્તનપાન ના કર્યું. પુત્રવધુની સાથે મારે સ્તનપાન કરાય? ના કરાય. સત્સંગનું જ્ઞાન રહ્યું. શેના કારણે રહ્યું? મોહ થયો. એની પોતાની પુત્રવધુ રૂપાળી છે કે નથી જોવાની છે જરૂર હતી? હા, અંકેવાડિયાના મુરજી ભગતને કોઈ ઘરે જોવા માટે આવ્યું, છોકરી જોવા માટે, ત્યારે એને કહ્યું કે દીકરી તમારી સારી છે, સંબંધ માટે આવતા હોય ને, દીકરી તમારી સારી છે, પણ જમણા ગાલ તર કાન નીચે જરા મસ છે. તો કે હશે ભાઈ, એ મને ખબર ન હોય. કેમ ખબર ન હોય? તો કે એ આવી એવું ધ્યાન અમારે ના રખાય એમ. તો કે એક તમારી દીકરી તમે મોટી કરીને તમારે ધ્યાન ન રખાય? તો કે ના, એમાં મને ખબર ના પડે.
તો કે એ વસ્તુ ખોટી છે, એ તો તમારું આડંબર છે. તો કે આડંબર હોય તો સ્વામિનારાયણ ભગવાન મારો મોક્ષ ના કરે, બાકી હું આમાં નથી પડતો. કારણ કે અમારે કોઈ એવી સ્ત્રીઓને સામે દ્રષ્ટિ નાખીને જોવાનું અમારે મહારાજની આજ્ઞા નથી. તો આને કહેવાય પોતાના ગ્રસ્ત ધર્મ. અને જો તમે કોઈ વસ્તુ જુઓ તો યાદ આવ્યા વગર રહે નહીં. આજે ટેલિફોન છે, ટેલિફોનમાં ચલચિત્રો આવે છે ને ભાઈ, ચલચિત્રો. એ ચલચિત્રો આવે છે, એમાં ઘણા રમતના આ સરકારે તો એમાં આ લોકોને રમકડા આપ્યા છે કે તમે રમ્યા કરો, ખોટા ક્લેશ ન કરતા, અને ઝઘડા ઓછા થઈ ગયા. પહેલાંના કરતાં મોબાઈલ આવેલા ઝઘડાઓ પહેલાં સામે સામે લડતા હતા, એ લડવાનું બંધ થઈ ગયું. કારણ કે ફોન સાથે લડી લેવાનું, આજ બરાબર પહોંચી વળે એની સાથે. એટલે એ બરાબર છે. પણ એક વસ્તુ એવી છે, તમે જે દૃશ્ય અંદર જુઓ છો એ માનસીમાં આવે કે ના આવે? માનસીમાં આવે કે ના આવે? તમારે પણ જોયું જ ન હોય તો શું આવે? તમે ભગવાનના ચરિત્ર જ વાંચતા હો તો ભગવાનના ચરિત્ર જ આવે. એટલે મહારાજે અહીંયા કહ્યું કે જેટલી ભગવાનની આજ્ઞા લોપાય છે એટલા દુઃખી થાઓ છો તમે. દુઃખ ત્યાં જ આવે છે. પ્રશ્નનો ઉત્તર અલટો એમ કહેવું જોઈએ કે મહિમા નથી એટલે આના માટે થાય છે, પણ ના, પ્રશ્નનો ઉત્તર અલટો આવ્યો. જેમાં સ્નેહ રહેશે એને તમને દેહ પાછો ધરવો પડશે. સ્નેહ જ્યાં રહ્યો, કાં તો ભૂત થઈને આવો, કાં તો 84ના ચક્કરમાં આવો, પણ એને દેહ ધરવો પડે છે. રવજીભાઈએ આજ્ઞા લોપી. મહારાજે કહ્યું હતું કે તમારે અમારી જેમ ભોજન થાળ લેવા જવું નહીં, તો રવજીભાઈ તો ધામો નાખીને ગયા. એટલું જ નહીં, પણ એટલેથી પૂરું જ ના થયું. પછી તો લોકો પછી રવજીભાઈને તો જાડા વસ્ત્ર બહુ ભારે પડે. રવજીભાઈ ભગવાન છે, અમારી શું સેવાનો અધિકાર? હે એવા મલમલના વસ્ત્ર લાવે ને રવજીભાઈ ધારણ કરે વસ્ત્ર. અરે વાઘા વસ્ત્ર મહારાજની જેમ ધારણ કરતા થઈ ગયા. મહારાજે ના પાડી હતી આવું ના કરતા, પણ ચાલુ થઈ ગયા. અને પછી તો ભાઈ વાત મૂકી દો. પછી તો એવી શોભા કે સ્ત્રીઓની સભામાં જાહેર સભા કરે અને વાતો કરે, રવજી ભગવાન. પછી આ આવ્યું તો પછી એને એમ તો એક છોકરા બાકી રાખવું. મલિન અંતકરણમાં પ્રવેશ કરવા લાગ્યા અને બધું થઈ ગયું. ત્યાં સુંદરજીભાઈ સુથારે ગઢપુર મહારાજને દર્શન કરવા ગયા અને મહારાજને કહ્યું કે મહારાજ, અહીં તમે ભગવાન છો, પણ અમારા કચ્છમાં બીજાએ ભગવાન છે હો. મહારાજ કે કયો ભગવાન? કચ્છમાં. મારે કે કચ્છમાં તો કોઈ અમારા સિવાય ભગવાન દેખાતો નહીં ને. એ રવજી કાળા તરાવનો રવજી તો ક્યાં? અરે શું મહારાજ, કેટલી લોકો સેવા. અરે રવજીભાઈનો ખેસ પડી ગયો તો 3 જણા તો ઓઢાડનારા મળે. રવજીભાઈનો મહિમા એટલો, ખેસ નીચે પડી ગયો તો 3 જણા તો ખેસ ઓઢાડનારા મળે. અને જમવામાં તો શું તમારે? અરે દૂધપાક ને માલપુઆ ને ભજીયા ને ગાંઠિયા. આજે અમારું ભાગ્ય, રવજી ભગવાન અમારા ઘેર આવ્યા. ઓહો. મહારાજ કે રવજી? હા, એ રવજી. ગોપાળાનંદ સ્વામી હસ્યા. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ કે કેમ હસ્યા? મહારાજ કે આમ કર્યું એમાં ગયું બધું. કે બોલો કેવા આર્ટદ્રષ્ટા હશે. તમે આમ હાથ આમ કર્યો ને, રવજીનું ગયું બધું. કે પછી રવજીભાઈ ઘણા બધા આમ પાસા અડાડે, સમાધિ કરાવવાનું ઢોંગ કરે, પણ શેનો સમાધિ થાય? પછી તો સવજીભાઈને બધું પૂરું થઈ ગયું. પછી કોઈ લોકો માનતા બંધ થઈ ગયા. હવે ઐશ્વર્ય મહારાજે આપેલું હતું, પણ જીવ જાળવી ના શકે. ભગવાન જ જાળવી શકે ઐશ્વર્યને. એ ઐશ્વર્ય પરમાત્મા સુધી જ હોય. કારિયણીમાં મહારાજ બેઠા હતા અને બધાને એમ થયું કે મહારાજને આજે પૂજા કરીએ. ચંદન પુષ્પથી પૂજા કરી અને પછી એક ભાઈને એમ થયું કે લેને તરફ મોઢામાં સાકરનો ગાંગડો આપું. હવે એક આવ્યા પછી બીજો બાકી રહે. તે કારિયાણીની સભામાં આ સાકરના ગાંગડા ચાલુ થયા. તે જે આવે એ સાકરનો ગાંગડો. તે હવે આમાં 200-500 માણસ બેઠા હોય, એ બધા આવીને સાકરનો ગાંગડો. તો કેટલી થાય સાકર કેટલી થાય? હવે એમાં પછી વળી કોઈક સાધુને એમ થયું મારા બેટી આ જલસા પડે એવું કામ છે હો. આ જલસા પડે એવું છે. બધા પૂજા કરે ને સાકરનો ગાંગડો મોઢામાં. હવે એક ચવાયો ન હોય બીજો આવી જાય પાછો. પેલા એને થયું મજા પડે એવું. મહારાજે એને સંકલ્પ જાણીને કહે કે સ્વામીજી 5 મિનિટ બેસો ને જરા, હું બાથરૂમ જઈને આવું. એ 5 મિનિટમાં તો સાકરના ગાંગડા મોઢા ઉપર ઓઢા એક પછી એક આવે. પછી ક્યાં સુધી રહે? ઉઠીને કંટાળીને ભાગી છે. આ સ્વામી કે બેસો ને, મજા આવે છે ને. આ ઈશ્વરનું કામ ઈશ્વર સહન કરી શકે, માણસ સહન ના કરી.
એમ કહેવાય છે કે કારિયાણી સવામાં 2 મણ સાકર ખાધી. કેટલી? હવે એમાં પાછી બહેનો ચાલુ થઈ. પુરુષો તો ચાલુ થયા, બહેનો કે અમારું શું ભાગ્ય નસીબ નહીં. ત્યારે બહેનો પછી છોડે. અરે કારિયાણીની બજારમાં સાકર રહેવા દીધી નહીં, એટલી સાકર લાવી દીધી. અને બહેનોએ ચાલુ કર્યું 12 વાગ્યા સુધી. મુરજી બ્રહ્મચારી ઠાકોરજીના થાળની રાહ જુએ અને અહીં થાળ થયા કરે. ભગવાનનું કામ ભગવાન કરે. એટલે કે મહારાજ કે ભગવાનના કાર્યમાં કોઈ દિવસ પડાય નહીં. ભગવાને જેમ આજ્ઞા કરી છે એટલું કરાય. ભગવાનની આજ્ઞાથી બહાર જઈએ તો દુઃખી થઈએ. આજ્ઞા બહાર ન જવાય. તે આવી રીતે તો 12 વાગ્યા સુધી ચાલ્યું. મુરજી બ્રહ્મચારી આવ્યા. અરર, હું અહીંયા જમવાની રાહ જોઉં છું અને અહીં સાકર ખા કરે, તો થાળ જ કોણ જમશે? અને મુરજી બ્રહ્મચારીને બધી છૂટી હતી. એ તો કોણીઓ મારતા મારતા પેસી ગયા દોષીઓની અંદર. અને મહારાજને ઉપાડીને કે હું ત્યાં થાળની રાહ જોઉં છું અને તમે અહીંયા બેસીને સાકર ખાઓ છો. ઉપાડીને નાખ્યા ખંભે મહારાજને અને લઈને ભાગ્યા ત્યાંથી. બોલો, મહારાજને કે આવી રીતે તમારે કહેવું તો પછી મને થાળ બનાવવાની ના પાડવી હતી ને, શું કરે તમે મને થાળ બનાવવાનું કીધું? મહારાજ કે મુરજી બ્રહ્મચારી તમે ખોટા ગુસ્સો કરો છો. કેમ ખોટા ગુસ્સો કરો છો? ત્યાં અમે તમારો થાળ ના જમ્યા હોય તો તમારે કહેવાનું. અમે થાળ જમ્યા, હજી તો અમે જમવા બેઠા નથી અને તમે સામેથી તમે આવો ઉપદ્રવ કરો, જરૂર ચાલે. મહારાજ પાસે જેટલું જમતા હતા એટલું જમી ગયા. એ પુરુષોત્તમ નારાયણ કરી શકે, બીજાનું નહીં. ત્યારે મુરજી બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ અમે તમને રાજી કરવા છે, અમારે તો કંઈ નથી. અને એટલા માટે કહે છે મહારાજ કે મૂળાનંદને સહજાનંદની જોડ અચૂળ હતી. કોઈ દિવસ મુરજી બ્રહ્મચારીને અવગુણો ભાવ ના આવે, એનું નામ મુરજી બ્રહ્મચારી. શ્રીજી મહારાજને એટલું જ કહેવું છે, બસ એટલું ધ્યાન રાખજો કે અમારી આજ્ઞામાં જેટલી લોપ કરશો